નક્કી આ બધામાં માયાવી અને પેલા ધારવાળાનું જ કાવતરું છે. કોઈ છે મારી મદદ કરે? હે કાંતિ, તમે ક્યાં છો? એ છોકરી અહીં આવ. આટલી ચિંતામાં કેમ છે? તમને કેવી રીતે ખબર? તમે કોણ છો? હું ગોવાડિયો ગોપાલ. અને તું? પાનબાઈ. પાનબાઈ? બહુ જ સરસ નામ છે. પણ આ સમયે ક્યાં જાય છે? આગળ તો ગાઢ જંગલ છે. તો શું થયું? તમે પણ તો જંગલમાં જઈ રહ્યા છો. હું તો એટલે જાઉં છું કારણ કે મારે મારી ગાયોનું જંગલી જાનવરોથી રક્ષણ કરવાનું છે. તમને ડર ના લાગે? તમે મોટા જાનવરોથી લડી શકો? પહેલા હું બહુ ડરતો. એક વરુ મારા ઘેટાને લઈ મારી તરફ આવે તો હું ડરીને ઝાડ પર ચડી જતો. પછી એક દિવસે મારા બાપુજીએ મને કહ્યું કે આગળ વધ, હું તારી પાછળ જ છું, હિંમત રાખ. એ દિવસે મેં હિંમત રાખી. વરુની આંખોમાં આંખ નાખી એક ડગલું આગળ વધ્યો. એ એક ડગલું પાછળ ખસ્યું અને ભાગી ગયું. તો એ તો તમારા બાપુજીને જોઈને ભાગ્યો છે ને? પણ ત્યારે બાપુજી પાછળ આવ્યા જ નહોતા. તો તમારામાં આટલી હિંમત ક્યાંથી આવી? કારણ કે મને વિશ્વાસ હતો કે મારી પાછળ કોઈ છે જે મને કંઈ જ નહીં થવા દે. અને એ દિવસથી મારો ડર જતો રહ્યો. મારે પણ માયાવીથી મારા ગામના નિર્દોષ લોકોને બચાવ્યા છે. હું શું કરું? તો આગળ વધ, હિંમત રાખી માયાવીની આંખોમાં છું. ડરનો એક અંશ પણ દેખાવા નહીં દે. પેલા ડરને હર. અને એક વાત યાદ રાખજે, કાનજી હંમેશા તારી સાથે જ છે. ભરોસો રાખજે. પણ છતાંય ડર લાગે તો? તો આ લે પીછું. આને જોશે તો બધો ડર જતો રહેશે. આ પીછું શું કરે? આમાં કાનજી વસે છે. તને કાનજી ગમે છે? બસ યાદ રાખજે, જ્યાં જ્યાં કાનજી વસે છે દુષ્ટો ત્યાંથી દૂર ખસે છે. બોલ. જ્યાં જ્યાં કાનજી વસે છે દુષ્ટો ત્યાંથી દૂર ખસે છે. તો આ લે પીછું અને તારા નિર્દોષ કામવાળાઓને બચાવી. આમને કેવી રીતે ખબર કે મારા કાનજીને મોરનું પીછું ગમે છે? મંદિરના ઘંટ કોણ જોર જોરથી વગાડી રહ્યું છે? ક્યાં કોઈ અવાજ આવે છે? તે સપનું જોયું હશે. આશુ, અહીં તો કોઈ તોફાન નથી. ક્યાં આવ્યો હશે આ તો? આવો અનુભવ પહેલા ક્યારેય નથી થયો. એમાં ગુસ્સો છે, દુઃખ છે, હતાશા છે, આ બધું જ છે. પણ આવી અનુભૂતિ આજ પહેલા ક્યારેય નથી થઈ. નક્કી કોઈ ભયંકર ઘટના ઘટવાની છે. પણ એ શું છે એ જ નથી સમજાતું મને. કોઈ છે મારી મદદ. બાપુ સહેજ જાણે જાઉં, તમને કઈ સવા નહીં દઉં. કોઈ છે? મહાદેવ, હવે મને સારું લાગે છે. ગંગાને મદદ કરવા કળસંગ આવી રહ્યો છે અને ત્યાં પાનભાઈ કંઈક ના કંઈક પરાક્રમ તો કરી જ લેશે. ત્રિમૂર્તિ બની ગઈ છે. હવે પાપીઓનો પરાજય થશે. સતી, આપ આખા બ્રહ્માંડના માતા છો. આપના બાળકો પર સંકટ આવે તો આપ ચિંતિત થવું બહુ સહજ છે. પણ સંઘર્ષ જેટલો મોટો હોય છે ને, એના વિજયનો આનંદ પણ એટલો જ વધુ હોય છે. એવું કેમ કહ્યું દેવ? કારણ કે સંઘર્ષ બાદ જો નાના ફળની અપેક્ષા હોય ને તો સંઘર્ષ ઓછો હોય છે. પણ અહીંયા તો પ્રભુ પ્રાપ્તિ માટેનો સંઘર્ષ છે. એ કેવો હશે? આપનો આ સ્મિત મારી ચિંતામાં વધારો કરે છે દેવ.
મને એવું લાગે છે કે ગંગાના સંઘર્ષનો અંત હજી આવ્યો નથી. ખરું ને? સતી, માત્ર ગંગા માટે જ નહીં પણ અખિલ બ્રહ્માંડના દરેક મનુષ્ય અને દેવગણ માટે એક સંદેશ છે કે જ્યારે શુભ ઉદ્દેશ્ય માટે લડાઈ ચાલતી હોય છે ને, તો પછી બાહ્ય હોય કે આંતરિક, એ હંમેશા લાંબી જ ચાલતી હોય છે. ગંગાની સામાન્ય સ્ત્રીમાંથી ગંગા સતી બનવા સુધીની સફરમાં ઘણા સંઘર્ષો આવશે, પણ આ બધાના અંતમાં ગંગાના શબ્દ જ છે જે આખા સમાજનો ઉદ્ધાર કરશે. કોઈ છે, મારી મદદ કરો. કોઈ તો છે જે મદદ માટે બોલાવે છે અને અવાજ પણ આ જ દિશામાંથી આવે છે. કોઈ છે, મારી મદદ કરો ને મારા બાપુને બચાવો. હા, હું આવું છું, હું આવું છું. આ બધા મારા કાબુમાં છે. હવે જો બધા આગળ આવો, આગળ આવો. થોભી જાઓ. હવે પાછળ જાઓ, પાછળ જાઓ. જો આ બધું જો, અટકી જાઓ. સી જાઓ, ચલો. હા છે ને? હા, હવે ઊભા થઈ જાઓ. હવે આ પ્રતાપસિંહને પૂરો કરી નાખો, પૂરો કરી નાખો. અરે માયાવી, આ શું કરી રહ્યા છો? આ લોકો આગળ આવી રહ્યા છે. અરે ઉભા રહો, ઉભા રહો તમે લોકો. હું તમારો રાજા છું, તમે પ્રજા છો. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, નહીં તો તોપના નાર છે, ભડાકે દઈશ. અટકી જાઓ. પાછળ જાઓ. વાહ માયાવી વાહ, આજે સાચે જ માની ગયો તમારી માયાને. આખું ગામ મારું છે પણ અત્યારે તમારા કાબુમાં છે. આ બધાયના મન પર મારો કાબુ છે. હું કહું એમ જ કરશે બધા. પણ આ બધાને અહીંયા બોલાવીને તમારે કરવું છે શું? ધીરે ધીરે બધું કહીશ તને. આજે તારી રાત છે. બે અનુષ્ઠાન સાથે ચાલી રહ્યા છે અને પ્રસાદમાં તને એ મળશે જે પામવાની તારી ઝંખના છે. અહીં શું કરે છે અને આ કયા અનુષ્ઠાનની વાત કરે છે? વધારે પાસે જઈને જોવું પડશે. વેદરાજ,
આગળ આવો. આવો, ઊભી જાઓ. હવે પેલું દોરડું ત્યાં મૂક્યું છે, જઈને એને પોતાની હાથે વીંટી લે. હવે બોલ, કલિરાજની જય. કલિરાજની જય. ફરી બોલ, કલિરાજની જય. કલિરાજની જય. હા, જોયું પ્રતાપસિંહ, આ છે માયાવીની માયા. પણ આ વૈદ્યને અહીંયા બાંધી રાખવાથી મને શું પ્રસાદ મળશે? હજી પણ નથી સમજી રહ્યા તમે રાજન? તમારી માયાને સમજવાની અમારી શી ક્ષમતા? ધીમે ધીમે તને બધું જ સમજાશે કે ત્યાં નગરમાં એની કુટિલ સ્ત્રી અને અહીં હું તારા માટે શો ચમત્કાર સર્જવાનો છું. મારા માટે શું આજ્ઞા છે? બસ તું જા અને ફળ પ્રાપ્તિ માટે આગળ વધ. જા. જેવી તમારી આજ્ઞા. અહીં શું કામ આવી છે તું? તમે આમ ગુસ્સો કેમ કરો છો? આ બધાને અહીંયા આવતા જોયા એટલે હું એમની પાછળ પાછળ આવી. તો અત્યાર સુધી ક્યાં હતી? હું નાની છું ને, એટલે ધીમે ધીમે ચાલતી હતી, પાછળ રહી ગઈ. તો ઠીક. માયાવી, હવે આપણે આ લોકો સાથે શું કરીશું? આ બધા એના મન પર મેં કાબુ કરી લીધો છે, જેથી આ વૈદરાજ અને પેલો ભગત એ છોકરો. પણ તું આ સવાલો કેમ પૂછી રહી છે? જાયથી ચાલ. જાય તો બધા મને એક વાત સમજાવો, તારા પર ચંદ્રની અસર કેમ ના થઈ? હે, એટલે આ બધા ઉપર ચંદ્રની અસર થઈ છે? સવાલ પર સવાલ ના કર, સવાલનો જવાબ આપ. એ જવાબ તો તમારે આપવાનો. આખું ગામ ચંદ્રની અસર હેઠળ છે, તો પછી હું કેમ નહીં? એ બધી રહસ્યની વાત છે. તારી પાસે કોઈ માયાવી ચીજ છે જે તું છુપાવી રહી છે. બતાડ, બતાડ શું છુપાવી રહી છે, બતાડ. કહળ તું આ ભણી શું કરે છે? કોઈની મદદની ચીજ પડી હોય એમ લાગ્યું એટલે આવ્યો. હા લે લે, મધરાતે આમ કોકની ચીજ પડે મારા રાજમાં અને તું દોડીને પોગી જાય એટલો નવરો છે? હા, રાજ તારું છે એટલે જ વખત ક વખત નિર્દોષ લોકો પર અત્યાચારનો ભય તો હોય જ ને. રાજ ગયું પણ રાજા થવાના દખારા નથી જતા પરિવારના. મારા પરિવાર વિશે કાંઈ પણ ઘસાતું બોલતા પહેલા તારું મોઢું સંભાળજે પ્રતાપ. ઘસાયેલા પરિવારની વાત શું કરવી? તું એક કામ કર, આમ અધરાતે જો દોડીને પોગતો હોય ને તો મારા રાજમાં
ચોકીદાર બની જા. આમ પણ પેલા નબળાઓની સેનાના ધણી બનવા કરતા આ ગામ ધણીનો ચોકીદાર બની જા તો અનાજ અને સિક્કાઓની કમાણી થશે. આમ પણ હું તો બહુ માયાળુ છું. હા, થોડું પરિવાર માટે ઘસાવવું પડે ને તો મારું કંઈ જ ઓછું નહીં થાય. આખરે હું કોણ? આ ખોરડાનો ધણી પ્રતાપસિંહ ગોહિલ. આ હાથમાં એટલું તો સામર્થ્ય છે જ કે પથ્થર તોડીને એમાંથી ધાન પેદા કરી શકું. મારા ખોરડાની ચિંતા ના કર. હું ને મારો નાનકો જીભાઈ સમર્થ છે. તું તારું જો. ભલે ભાઈ. અરે નાના ભાઈ કહું તો તારા પેટમાં તેલ રેડાય છે કા? વક્તુ માસીના કુંવર. એક વાત યાદ રાખજે, આ મધરાતે ફરતા જો તને મારો કોઈ સૈનિક જોઈ ગયો અને છાતીમાં ભાલો ધરબી દીધો ને તો પછી રાવ ખાવા માટે આવતો નહીં. રાવ ખાવા તો ઈ આવે જેના કાંડામાં કૌશલ્ય ના હોય પ્રતાપ. ભલે તો ભાંગો પથરા અને ઉગાડો અનાજ. હું તો મારું રાજ કરવામાં ધ્યાન આપું છું. અને હા, કર સમયસર ભરી દેજો, નહીતર સજાને પાત્ર ઠરશો. એક વાતનો આનંદ છે કે તે નક્કી કરી લીધું છે કે આખું આખું પથરા જ ભાંગવાના છે. ભાંગો પથરા. આ કપાતર ક્યાં સામે આવી ગયો? એમાં કોઈ મદદ માટે બોલાવતું હતું, એ અવાજ પણ બંધ થઈ ગયો. કોણ હશે? શું થયું હશે? કે પછી માએ કીધું એમ મારો વહેમ હશે? મમ્મી, અરે આવો અંદર આવો. આવી ગયા તમે લોકો? આખા ગામમાં ફરીને આવ્યા છો ને, થાકી ગયા છો ને? આરામથી આવો. ગંગા, એમને અહીંયા સુવડાવી દે. હા, પહેલા પછી આપણે વાત કરીએ. શું થયું? આખા ગામમાં ફરીને આવ્યા તોય કોઈ ના મળ્યું? અરે કોઈએ મદદ પણ ના કરી? મમ્મી, આખા ગામમાં કોઈ જ નતું. બધા જ ક્યાંક અદૃશ્ય થઈ ગયા છે. બતાડ, શું છુપાવી રહી છે? બતાડ. બીજો હાથ દેખાડ. બંને હાથ દેખાડ. બીજો પણ હાથ કાઢ. આ શું બહારમત છે? કશું તારા હાથમાં નથી તો હાથ કેમ છુપાડ્યા હતા તે? હું તો બાળક છું ને, એટલે રમતી હતી. પણ હવે તું મને એક વાતનો જવાબ આપ કે તું ચંદ્રની અસરથી કેવી રીતે બચી ગઈ? કારણ કે હું જે કૃષ્ણ ભક્ત છું. મેં તો પહેલા જ કહ્યું હતું કે આજે તારો ઉદ્ધાર ફક્ત એક જ વ્યક્તિ કરી શકે એમ છે, અને એ છે આ જમકુ. મમ્મી, મારી મદદ કરો ને. જો મારા બાપુને કંઈક થાય છે. હું તો ક્યારની કહી રહી છું કે મને ખબર છે કે તારા બાપુને શું થઈ રહ્યું છે, અને એમને કેવી રીતે ઠીક કરવા એ હું જાણું છું. શું મમ્મી, તમે જાણો છો આમાં શું થયું છે? અરે શું થયું છે ને કોણે કર્યું છે એ ચર્ચા કરવાનો સમય નથી અત્યારે ગંગા તારા બાપુ પાસે. પણ મારી એક વાત ધ્યાનથી સાંભળ. તારા બાપુ છે ને એ મોત તરફ આગળ વધી રહ્યા છે, અને મારી પાસે એમનું જીવન છે. હજુ